रामचंद्र भगवान द्वारकाधीश भगवान चामुंडा माता खोडियार माता सदगुरु साईनाथ महाराज परम पूज्य डोंगरे जी महाराज रामायण माता गौ माता भारत माता ओम नमः पार्वती पदये हर हर महादेव। आवो काले आपणे भगवान श्री रामना लग्नना गीतो गाया, राम विवाह अवसर मनायो, राम अवसर जोयो, राम लग्न महोत्सव माण्यो અને સીતાજીની વિદાય થતી હતી। એટલામાં સાંજ પડી ગઈ એટલે રાત્રે દીકરીને મુકાય નહીં એટલે જનકે કીધું કે હું સવારે વિદાય આપીશ। હવે ભગવતી જાનકી વિદાય લેશે। માં દીકરીને શિખામણ આપે, બેટી સસરાલ જાય છે ને દીકરી અમારી ચિંતા ન કરીશ બેટા, તારા સાસુ સસરાને માતા પિતા માનજે બેન, તારી નણંદ હોય અને બેન કહેજે બેટા, તારો દેવર હોય ને ભાઈ કહેજે દીકરી, અંજાન કુટુંબમાં જાય છે બેટા, અમે નાનેથી તને જેમ બને તેમ સંસ્કાર આપી પાળી પોષી લાડ લડાવી મોટી કરી બેટા, ખબર નહીં હવે તને કેવા લોકો મળશે। દીકરી પરાયું ધન હોય મારી દીકરી, જોજે આ તારા ગયડા બાપની લાજ રાખજે, આ તારી માની લાજ રાખશે બેટી। સંસાર છે કઈ દુઃખ આવી જાય ને તો ખૂણે બેસી રડી લેજે, પણ ફરિયાદ ન કરીશ બેટી, તારા સુખને યાદ ન કરીશ ને દુઃખની કોઈને ફરિયાદ ન કરીશ। માં જાનકી માના ચરણમાં વંદન કરે, માં તારી શિખામણ લોભી જેમ પૈસાને હંગરે એમ મારા હૃદયમાં હંગરી રાખીશ। માં તો મારી ચિંતા ન કરીશ, મારે કોઈ ભાઈ નથી, કોઈ પણ દીકરી વળાવે ત્યારે પોતાના ભાઈને કહે બેટા ભાઈ પિતાજીનું ધ્યાન રાખજે, પિતાજીને મદદ કરાવજે, પિતાજીને હેરાન ન કરીશ। હરેક બેન ભાઈને કહેતી હોય પણ માં મારે કોઈ ભાઈ નથી, માટે મારા પિતાનું કોણ ધ્યાન રાખશે? માં અમારી ચિંતા ન કરીશ, અમે સારા ઘરમાં જઈએ છીએ, માં તારા સંસ્કારને સાચવશે, પણ મારા પિતાનું ધ્યાન રાખજે। આમ કરીને સીતાજી ધુસકે મૂકીને રડી પડ્યા। માએ ગળે લગાડી, બેટી તું હમણાં શિખામણ આપી તું જ રડશ? સીતાજી બોલી, માં તારા ઘરમાં મોરની ઘોડે હું કળા કરતી હતી, હાડી ન પહેરી, માથે ન ઓઢ્યું, મને કોઈની લાજ ન લાગી, શરમ ન લાગી, કારણ કે હું આ ગામની દીકરી હતી। અહીં નાના એટલા મારા ભાઈઓ સમાન, મોટા મારા પિતા સમાન, આવું સમજીને હું જીવી। પણ માં હવે બીજે ઘેરે જઈએ છે, અમારે લાજ કાઢવી પડશે, અમે વહુ બનીને જઈએ છે, માં આશીર્વાદ આપ, અમારું જીવતર પૂરું પડે। માં આપણે ક્ષત્રિયની દીકરી છીએ, તને ખબર છે ને એક જ વાર લગ્ન થાય, ગમે તેમ હોય તો એ ગમે એટલું દુઃખ પડે માં એ દીકરી પાછી પિતાને ઘરે ના આવે, એની નનાવી જ નીકળે। માં ક્યારે કોઈ એવો દિવસ આવશે ને તો માં મારી નનાવી નીકળશે, પણ દુઃખની ફરિયાદ નહીં કરું। અને સીતાજી બોલ્યા તે કરી બતાવ્યું। તમે બધાય જાણો છો, સાંભળ્યું હશે કે રામ રાવણને મારી પછી રાજા થઈ, બે કોડીનો એક ધોબી બોલ્યો, તમે બધા જાણો છો। અને સીતાનો ત્યાગ કર્યો, એ સીતા વનમાં ભટક્યા પણ પિયરમાં ન ગયા। આનું નામ છે દીકરી મારા બાપ। આ આપણો ભારત દેશ છે, એ દીકરીને સાસુ સસરા કેવા હોવો જોઈએ, નણંદ કેવી હોવી જોઈએ, જરા રામાયણ વાંચો બાપ, અને વો પણ કેવી હોવી જોઈએ એ રામાયણને પૂછો મારા વાલા। આપણે ભારતમાં જન્માસી, આ ભારતની કથા છે। ભગવાન વિષ્ણુ રામ બન્યા, શેષ નારાયણ લક્ષ્મણ બન્યા, માં લક્ષ્મી સીતા બની, અને તમને ને મને કીધું આવું જીવજો, આવું ચાલજો, આવું બોલજો, આવું કરજો, અને આવી રીતે જીવનમાં ઉતારજો। માં આપણે ક્ષત્રિયની દીકરી, એક જ વાર લગ્ન થાય પછી નનાની બહાર નીકળે। બીજી જાતમાં તો ખબર નહીં, આમ તેમ થતું હોય, પણ માં આપણી જાતમાં તો બીજું કઈ થાય નહીં। માં એવો આશીર્વાદ આપ, ગમે એટલા દુઃખોના પહાડ પડે અમે રિહાઈને પિયરે ન આવીએ, અને એ માં દીકરીને હાથ મૂકીશ। કોઈ દીકરી તમારા ઘરમાં વહુ બનીને આવે તો એવું માનજો કે અમારી દીકરી કોકના ઘરે છે। તમારે દીકરી ન હોય તો એવું માનજો કોઈની દીકરી અમારી વહુ બનીને પણ દીકરી સમાન છે। જો એને દીકરી માનશો તો તમને કૌશલ્યા બનતા વાર નહીં લાગે। તમે કૌશલ્યા બનશો, તમારો પતિ દશરથ બની જશે।
તમારો પતિ દશરથ બનશે, તમારો છોકરો રામ બની જશે. તમારો છોકરો રામ બનશે, આવનારી દીકરી વહુ બની સીતા બની જશે, અને સીતા બનશે તો રામ જેવો તમારા ઘરે દીકરો જન્મશે. મારા બાપ આ કથા કે છે, હું નથી કહેતો. અને વાતે હાચી. દીકરીના એક જ વાર લગ્ન થાય. કૃષ્ણ કહે, અર્જુન મારી એક બહેન છે સુભદ્રા, મેં તને આપી દીધી. સુભદ્રા એટલે શાંતિ. અર્જુન હું તને બધું આપી શકીશ, પણ શાંતિ નહીં આપી શકું. તારે શાંતિ જોતી હોય ને તો કોઈ સંત પાસે જાજે. કારણ કે આગલા જન્મમાં હું રામ હતો, મારી બેન શાંતિ હતી, મેં સંતોને આપી દીધી. તેથી સંતો જ તને શાંતિ આપશે. ભગવાને નહીં આપે, રામે નહીં આપે, દુનિયા નહીં આપે, પૈસો નહીં આપે. તને શાંતિ આપશે તો કોઈ સંત આપશે. કૃષ્ણ બોલ્યા છે. કૃષ્ણએ ગીતામાં જનકને યાદ કર્યા, પોતાના પિતા વાસુદેવને યાદ ન કર્યા. ગીતા વાંચજો બાપ. આગલા જન્મમાં હું રામ હતો, મારી બહેનનું નામ શાંતિ હતી, મેં સંતોને આપી દીધી. સંતો ભલે ઝૂંપડામાં બેઠા હોય, એ બહારથી રૂપાળા ન હોય, સંતો કોઈ દી રૂપાળા હોય જ નહીં બાપ. સાંઈ બાપાનું મોઢું તમે જોયું? બજરંગદાસ બાપાનું મોઢું જોયું? જલારામ બાપાનું મોઢું જોયું? એ આપણી જેવા રૂપાળા ન હોય, પણ એનું તેજ, એનું ભજન એવું હોય કે એની હમ આપણે જોયા જ કરીએ, જોયા જ કરીએ. તમે કેટલા રૂપાળા હોય તો તમારે તો કોઈ જોર નહીં કરે, જોશે તમે કે જાય હું મોઢું ફાડીને જોશ. ત્યારે સાંઈ બાબા અમે જોયા જ કરો, જોયા જ કરો. એમ લાગે હમણાં બોલશે, આપણે અમે હસી રહ્યા છે, આપણને કંઈક કહેવા માંગે છે. કારણ કે આ મૂર્તિ છે. સંતો ભૂતકાળ નથી થતા. આપણે મર્યા પછી ભૂતપૂર્વ થઈ જઈએ. નેતાઓ આજનો નેતા કાલ ભૂતપૂર્વ થઈ જાય. સંતો ભૂતપૂર્વ નથી થતા, કારણ કે લોકો મરતા નથી, એ શરીર બદલે છે. એટલે સંતો સદાય વર્તમાન કાળ હોય છે. અને ભગવાને કોઈ દી ભૂત, તમે કોઈ દી સાંભળ્યું કે રામ ભૂતપૂર્વક, કૃષ્ણ ભૂતપૂર્વક? ભગવાન પણ ભૂતપૂર્વક નથી થતા, એ સદાય રહેશે. કારણ કે ઈશ્વર પણ મળતો નથી. ઈશ્વર એક જ છે. ચાહે એને અલ્લાહ કહો, ચાહે ઈશ્વર કહો, ચાહે રામ કહો, ચાહે રહીમ કહો, ચાહે ખુદા કહો, ઈશ્વર એક જ હોય, બે ચાર. એમ ધર્મ એક જ. કોઈ ધર્મ લડાઈ ઝઘડા કરવાનું નથી કહેતો, કોઈ ધર્મ કોઈને મારવાનું નથી કહેતો, કોઈ ધર્મ કોઈની ખેંચાતાણી કરવાનું નથી કહેતો, કોઈ ધર્મ પોતપોતાના ધર્મમાં પરિવર્તન નથી કહેતો. હવનો ધર્મ હવને પાળવાનો અધિકાર છે. કોઈએ રોકટોક કરવી નહીં, કોઈએ લડાઈ ઝઘડો કરવો નહીં. સૌ હવનો ધર્મ સંભાળો. સર્વે ધર્માન પરિત્યજ મામેવ શરણવ્રજ અહંત્વા સર્વપાપો મોક્ષ્યામિ મા સુત કિલકમ. હે અર્જુન, બીજાના ધર્મને પ્રણામ કરો, પણ તમારો ધર્મ ન છોડો. બીજાના ધર્મની નિંદા ન કરો. ધર્મની નિંદા કરવાથી, માની નિંદા કરવાથી, ગુરુની નિંદા કરવાથી, શાસ્ત્રોની નિંદા કરવાથી, શિવની નિંદા કરવાથી, હરિની નિંદા કરવાથી, સંતોની નિંદા કરવાથી ગૌ હત્યાનું પાપ લાગે છે. આ જગદંબા બોલી છે. દક્ષ મહારાજ યજ્ઞ કરે છે, જગદંબા આવે છે, કોઈ બોલાવતું નથી. બધા શિવજીની નિંદા કરે. શંકર ભગવાનની નિંદા સાંભળી, દક્ષે સંતોની નિંદા કરી. બધા સાંભળતા રહ્યા. જગદંબાથી સહન ન થયું. એને પિતાજીને કીધું, પિતાજી આમ તો તમને મારી નાખવા જોઈએ, પણ જો હું તમને મારી નાખીશ તો કળયુગમાં દીકરીઓ બાપને મારવા લાગશે, એટલે હું તમને મારીશ નહીં. પણ આ શરીર તમારાથી ઉત્પન્ન થયું છે ને, એને હું બાળી દઈશ. હું એવા બાપને ઘેરે જન્મીશ જે મારા શિવને માથે બેહારે, મારા પતિને માથે બેહારે. અરે હિમાલયના ઘેરે જન્મી. પછી સભાજનોને કીધું, એટલે આ તમે બધાએ યાદ છે ભૂલી ગયા? સમુદ્ર મથનમાં અમૃત નીકળ્યું, બધાએ પી ગયા, અને ઝેર નીકળ્યું કોઈ પીવા તૈયાર નહીં. ત્યાં મારા ધણી પાસે આવ્યા અને મારો પતિ ધ્યાનમાં બેઠો. તમે મારા પગ પકડ્યા, મારા પતિને કીધું કે આ લોકો ને જીવનદાન આપો, આ લોકોના કલ્યાણ માટે ઝેર પી જાઓ. તો મારો ધણી તમારા માટે ઝેર પી ગયો. અને મૂર્ખાઓ આજ મારા પતિને છોડીને તમે આવતા રહ્યા. આ મારા બાપને સમજાવી ન શક્યા, લાડવા દાળ ભાત ખાવા આવ્યા છો અહીંયા. આવું કઈ કીધું, તમને બધાને દંડ મળશે. કારણ કે શિવની સંતની નિંદા કરે એને તો પાપ લાગે, સાંભળે એને પાપ લાગે. માટે કથા સાંભળો છો ને, કોઈની નિંદા ન કરશો. કોઈ કરતું હોય તો ઉભા ન રહેશો. આમાં તો લખ્યું છે, જગદંબા કહે છે શિવની સંતની નિંદા કરતો હોય તેની જીભાન ખેંચી લો. એવું ન કરો તો કાનાડા હાથ દઈને જતા રહ્યો, આવું લખ્યું છે. અને જે કોઈ સાંભળશે
એને તો પાપ લાગશે, પણ કરશે એને પાપ લાગશે. કોઈ નિંદા કરે ને તમે પછી ઉભા રહ્યો ને આમ કરો તો એ વધારે કરશે. પછી તમે કહો કે અમે કાંઈ નહોતા, કે તમે સાંભળતા હતા ને. એટલે કરનારને જેટલું પાપ લાગે એટલું સાંભળનારને કામ પાપ લાગે. કોઈને કેવું તો મોઢે કેવું ભલે ખોટું લાગે. જો લોકો મને નથી બોલાવતા, ઘણા લોકોને મારી વાત પસંદ નથી, ઘણાને મારી કથા પસંદ નથી, ઘણા લોકોને હું પસંદ નથી, મને કોઈ તકલીફ નહીં, કારણ કે હું મોઢે કહું છું. હું જાહેરમાં કહેનારો સાધુ છું, મને એકાંતમાં સમજાવતા નથી આવડતું. કોઈ પણ હોય એટલે લોક મારાથી દૂર રહેશે કે બાપુ કોઈને પણ જાહેરમાં કહી દેશે. સાચું બોલો બસ. જગદંબા બોલી હરિહર નિંદા સુને જો કાના होई पाप गौ घात એ સુનો સાંભળો દુનિયા વાળા, જે કોઈ સાંભળે કરશે ને ગૌ હત્યા જેવું પાપ લાગશે. જગદંબા બોલ્યા કઈક નિયમ લેજો આજથી. ओ सुनहु सभा सदी સભા सकाय એટલે બધા મંડપમાં બેઠેલા બધા સાંભળો. આવું બોલી જગદંબા. शंकर निंदा सुनहु सभा सदी सकाय मुनीदा कहि सुनी जिन शंकर निंदा सो फल तुरत लहब सब તરત તમને ફળ મળશે નિંદાનો. જગદંબા બોલી आंधी पछिता પાપે પછતાશે, તને પછતાશો. सो फल આ જગદંબા બોલી, હું નથી બોલતો. सकल सुरन विधिवत फलुदी બધાયને ફળ મળ્યું, કોઈને હાથ તૂટી ગયા, કોઈના પાપ, કોઈના લકવા, કોઈની આંખ તૂટી ગઈ. सकल सुरन विधिवत फलुदी એ અસ કહી જો अग्नि तनु जारा भय બધા હાહાકાર મચાવી ગયા. અગ્નિમાં જગદંબાએ શરીર મૂક્યું, બળવા લાગ્યું, ભડભડ. બધા હાહાકાર કરવા લાગ્યા, દક્ષને ગાળો દેવા લાગ્યા. એ મરતી બાદ સતી जन्म जन्म शिव બળતા બળતા બોલી માં મને શંકર ભગવાન પતિ થાઓ, જન્મ જન્મ શિવ મારો પતિ બને. जन्म जन्म शिव पदे अनुराग નિંદા સુને જો કાના होई पाप गौ घात समाना हरिहर निंदा सुनै जो गाना होई पाप गौ घात समाना જગદંબા બોલી હરિની હરની સંતની જે નિંદા કરશે સાંભળશે ને ગૌ હત્યા જેવું પાપ લાગશે. તમારે નિંદા કરવાનો બહુ શોખ હોય ને તો હાથમાં પાણી રાખજો અને કહેજો હું ગૌ હત્યાનું, ગૌને મારવાનું પાપ લઉં છું, પછી નિંદા કરે છે. આ જગતમાં બોલીશ. અને એ જગતની માં પડસાય માં સીતા પોતાને માતા પિતાને કહે છે, માં અમારી ચિંતા ન કરીશ, અમે સારા ઘરમાં રહીશ. માં દયા કરજે, અમે મારા પતિ સાથે, અમારા સાસ સસરા સાથે કોઈ કપટ ન કરીએ, અમારામાં અભિમાન ના આવે, અમે નિર્મળ થઈ કુટુંબને એક બનાવી રાખીએ, નોખા ન પડે. આ સીતાજીના શબ્દો. સ્ત્રી એને કહેવાય, એટલે તો સ્ત્રીને ધર્મપત્ની કીધી. તમે સાંભળ્યું ધર્મપતો? કારણ કે બધું પતી ગયું હોય. માતાઓને ધર્મપત્ની કીધી. ધર્મપત્ની એટલે બધાને ભેગા કરી રાખે, નોખા પાડે. ધર્મપત્ની નહીં. સીતા કહે છે આ સુધી વાળ હોય ને લક્ષ્મી કહેવાય, આ સુધી પીઠ કહેવાય. આ બધી માતાઓની પહેચાન છે. આ સુધી હોય ને છેલ્લે કહીશ. ખોટું ન લગાડશો બાપ, એ જમાનો હતો, પણ હવે તો પૂરું થઈ ગયું. પૂછી જો તારા આત્માને કેવા કર્યા છે પાપ, કહો ને ક્યાંથી રીધેરા, કહો ને मथिरी जेरा पूछी जो तारा आत्मा ने सेवा करा से कहो ने क्या थिरी जेरा, कहो ने क्या थिरी जेरा પુણ્ય હતું બધું ખૂટી ગયું ને હવે વધી ગયું બહુ પાપ. कहो ने क्या थिरी जेरा, कहो ने क्या थिरी जेरा પુણ્ય હતું બધું ખૂટી ગયું ને
ગયો બહુ પાપ કહો ને ક્યાંથી રીજે રામ કહો ને ક્યાંથી રીજે રામ ગયો જમાનો સતીવ્રતાનો પ્રતિવતાને પ્રતિવતાનો એ ગયો જમાનો સતી સીતાનો વ્રતની વ્રતને પ્રતિવતાનો આજકાલના નર નારી નેવે મૂકી લાજ કહો ને ક્યાંથી રીજે રામ કહો ને ક્યાંથી રીજે રામ આજકાલના નર નારી નેવે મેરી લાજ કહો ને ક્યાંથી રીજે રામ નારદ કહેશે નારાયણ ને વજો ભૂમિ પર કહો ને ક્યાંથી રીજે રામ કહો ને ક્યાંથી રીજે રામ નારદ કહેશે નારાયણ ને વજો ભૂમિ પર કહો ને ક્યાંથી રીજે રામ કહો ને ક્યાંથી રીજે રામ ધંધામાં પણ ખોટું બોલે પાપ કરીને ઓછું તોલે એ ધંધામાં પણ ખોટું બોલે પાપ કરીને ઓછું તોલે નારદ કહેશે નારાયણ ને વધ્યો ભૂમિ પર ભાર કહો ને ક્યાંથી રીજે રામ કહો ને ક્યાંથી રીજે રામ નારદ કહેશે નારાયણ ને વધ્યો 5700 વર્ષ પહેલા કથા લખાઈ છે, વાંચજો. ભાગવતમાં 12મા સ્કંદમાં સુખદેવ પરીક્ષિતને કે રાજા આવા કળયુગમાં લોકો હશે. રાજાએ પૂછ્યું કેવા? તો સુખદેવજી બોલ્યા મહેનત કરતા સૌ શરમાતા અભિમાનમાં સૌ ભૂલાતા. બધાને ખુરશીમાં બેહવું છે. મહેનત કરતા સૌ શરમાતા અભિમાનમાં સૌ ભૂલાતા. ભાઈ ભાઈના ગળા રે કાપે શરમ ના આવે લગાર. કહો ને ક્યાંથી આ બધું થઈ રહ્યું છે મારા બાપ. હિન્દુ હિન્દુને હેરાન કરે, ભાઈ ભાઈ તો કોણ? નારદ કહેશે નારાયણ ને નારદજી રડે છે નારાયણ સામે. આટલો બધો પાપ વધી ગયો. ક્યાંથી રીજે રામ કહો ને ક્યાંથી રીજે રામ પાપ હતું તે વધી ગયો ને ખૂટી ગયો સત્કા. કહો ને ક્યાંથી રીજે રામ કહો ને ક્યાંથી રીજે રામ એ પુણ્ય હતું બધું ખૂટી ગયું ને બહુ વધી ગયું છે પાપ. કહો ને ક્યાંથી બધાને સુખી થવું છે, પુણ્ય કરવું નથી, પાપ કરવા છે અને સુખ જોઈએ. કેમ બને? હરિ બોલ.
कितना बदल गया इंसान, कितना बदल गया इंसान। चांद न बदला, सूरज न बदला, ना बदला ये आसमान, कितना बदल गया इंसान, कितना बदल गया इंसान। ये चांद न बदला, सूरज न बदला, न बदला ये आसमान, कितना बदल गया इंसान, कितना बदल गया इंसान। राम के बंदे रहीम के बंदे, देख लिए उनके भी धंधे। राम के भक्त रहीम के बंदे, देख लिए इनके भी धंधे। उन्हीं की काली करतूतों से देश हुआ बदनाम, कितना बदल गया इंसान, कितना बदल गया इंसान। देख तेरे संसार की हालत क्या हो गई भगवान, कितना बदल गया इंसान, कितना बदल गया इंसान। आज आदमी बना लफंगा, नाच रहा हो कर नर नंगा। जो तो खड़ा आज आदमी बना लफंगा, नाच रहा हो पर भी नंगा। इन्हीं के पापों से जग में मुल्क हुआ शमशान। कितना बदल गया इंसान, वातावरण बदलाई गया पापियों ना, मारी जेवा पापियों ना लीधे, मारी जेवा पापियों ना लीधे। तेरे संसार की हालत क्या हो गई भगवान, कितना बदल गया इंसान, कितना बदल गया इंसान। चांद न बदला, सूरज न बदला, ना बदला ये आसमान, कितना बदल गया इंसान, कितना बदल गया इंसान। आपस में न झगड़ते, बने हुए तो खेल बिगड़ते। जो हम आपस में न झगड़ते, बने हुए तो खेल बिगड़ते। कूट कूट कर रो रो महात्मा गांधी ने याद करो बाप, कितना बदल गया इंसान। एक धोती में एक लाकड़ी में देश ने आजाद कर दो, ये देश की आ दशा हो। संसार की हालत अभी दशा जहाँ जहाँ थूकू, जहाँ जहाँ कचरा ना खवा। इंसान कितना बदल गया इंसान। सूरज न बदला, चांद न बदला, न बदला ये आसमान, कितना बदल गया इंसान, कितना बदल गया इंसान। देख तेरे संसार की हालत क्या हो गई भगवान, कितना बदल गया इंसान, कितना बदल गया। बोलिए हनुमान जी महाराज की। भगवान बचावे भाई। गाना रे बहु अनुभव करी कायो हशे। आज मां जानकी પોતાની માને કહેશે, માં અમને સંસ્કાર આ, તમારા બાળકોને તમે રૂપિયા નહીં આપો તો ચાલશે, પણ સંસ્કાર આપશો ને તો પાછા કમાઈ લેશે. સંસ્કાર નહીં હોય ને રૂપિયા હશે તો એ પાપ કરાવશે. જગતની માં બોલી છે, હું નથી કહેતો. પિતાજી જેની પાસે સંસ્કાર નથી
જેને સત્તા અને સંપત્તિ મળી છે એ પોતે તો પાપના પંથે ચડ્યા, પણ એના છોકરા હોય તો પાપના પંથે ચડશે. નહીં ખાવાનું ખાશે, નહીં પીવાનું પીશે, બેન દીકરીને હેરાન કરશે, એનો દયા નહીં હોય. કારણ કે આ જગતનો નિયમ છે. અસ કોઈ નહીં અસ જગ જન્મ જગમાઈ, પ્રભુતા પાઈ આ રામાયણમાં લખ્યું છે ભાઈ. માહી નહીં કો અસે જન્મા જગ માહી, પ્રભુતા પાઈ જાય મદના. ઓ અસ કહી કરન લગે હરિ ગાના, દક્ષ ભઈ પ્રદેશ તેહી ગાઓ. અસ કહી લગે જપને હરિ નામા, દક્ષ પ્રદેશ ભય તેહી ગાના. નહીં અસ કો જન્મા જગ માહી, પ્રભુતા પાઈ જાય મદનાહી. નહીં કોઈ અસ જન્મા જગ માહી, પ્રભુતા પાઈ જાય મદનાહી. પ્રભુ તપાઈ જાહી મદનાહી. પ્રભુતા પાઈ જાય મદનાહી. તુલસીદાસ મહારાજ કે જગતમાં એવો કોઈ જન્મ નથી માયનો લાલ જેને ખુરશી મળે, સંપત્તિ મળે, સત્તા મળે ને અભિમાન ના આવે. પણ જેના ઉપર ગુરુનો હાથ હશે, સંતોનો હાથ હશે, શાસ્ત્રોનો સાથ હશે, એ દેશનું, કુટુંબનું, સંતનું, સમાજનું, ગાયનું, બ્રાહ્મણનું, બધાયનું વિચારીને ચાલશે. એટલા માટે વાલીએ કીધું, મેં તો શરાબમાં ને માંસમાં જિંદગી ખોઈ, મેં મારા ભાઈના છોકરાની વહુને ઘરમાં બેહારી, પણ મારો છોકરો એવા પાપ ન કરે. માટે હે હરી, આ એકનો એક મારો છોકરો છે, એ કોઈ પાપ ન કરે, ન ખાવાનું ન ખાય, ન પીવાનું ન પીવે. માટે હે ઈશ્વર, તે ભલે મને માર્યો, મને એનું કોઈ દુઃખ નથી, હું પાપી છું, હું કબૂલ કરું, પણ મારો છોકરો એવા પાપ ન કરે. આને ચરણમાં લઈ લો. રામ રડી પડ્યા, હું તને અમર બનાવી દઉં. વાલી કહેવા લાગ્યો, નહીં કૃપા નિદાન, જન્મ જન્મ મુનિ જતન કરાઈ. અંતરામ કરાવત નાહી, જન્મ જન્મ મુનિ જતન કરાહી. અંતરામ કહેવાવત નાહી. ઓ અબનનાથ કહે કરો રે, દીન દયાલ અનુગ્રહ તોરે. અબનનાથ કહે કરી મોરે, દીન દયાલ અનુગ્રહ તોરે. ધરમ હેતુ અવતર્યો ગુસાઈ. મારે હું મોહી વ્યાધ કી નાઈ, ધરમ હેતુ અવતરે ગુસાઈ. મારે હું મોહી વ્યાધ કી નાઈ. ઓ મેં વેરી સુગરીવ તુમ્યારા. કારણ હે હરિ, નાથ હે નાથ, મારા. મને શું કામ માર્યો? સુગરીવ પ્યારા, કારણ પવન નાથ મોહી મારા. અનુજ પ્રિયા ભગની સુતનારી, સુનુ શઠયે કન્યા સમચારી. અનુજ પ્રિયા ભગની સુતનારી, સુનુ શઠયે કન્યા સમચારી. દિનહી કુદસ્તી વિલોકત જોઈ, આહી બધે કછુ પાપન હોય. દિનહી કુદસ્તી વિલોકત જોઈ, આહી બધે કછુ પાપન હોય. મંગલ ભવનય મંગલ હારી, પ્રભુ સુદ શિરતે અજીર બિહારી. મંગલ ભવનયા મંગલ હારી, પ્રભુ સુદ શિરતે અજીર. માટે મારી પ્રાર્થના છે, જેટલા મંડપમાં બેઠા છો ભાઈઓ બહેનો, અને આ કેબલ દ્વારા પોતપોતાના ઘરમાં ટીવી ચેનલમાં દેખતી મારી માતૃશક્તિ ભાઈઓ, આ કથા સુધરવા માટે છે. આ કથા આપણને જગાડવા માટે છે. કૂતરો રોટલો ખાય તો આપણને જગાડે, ઊભો થા, કોઈ ચોર આવ્યો. કૂતરાને એ કેમ ખબર પડે કે રાતે કોઈ અજાણો માણસ આવ્યો? તમારા ઘરની તમે ટુકડો રોટલો નાખો, લાકડી મારો, છતાંય તમારી રક્ષા કરે.
એમ શાસ્ત્રો આપણને જગાડે છે. શાસ્ત્રોમાં લખ્યું છે કૂતરાના રોટલા નાખવાથી દુશ્મનોનો નાશ થાય છે. સાંભળો છો તો કૂતરાને નાખજો, કારણ કે તમે કૂતરાની મહેરબાનીથી રોટલો ખાઓ છો. કૂતરો ભગવાનનો ગુરુ છે, દત્ત મહારાજનો ગુરુ છે. દત્ત એટલે બ્રહ્મા વિષ્ણુ શંકરનો ત્રણેયનો ગુરુ કૂતરો છે. કારણ કે પહેલા કૂતરાને અનાજ મળ્યું ત્યારે કૂતરાએ કીધું આ માણસો ત્રણેય વાર ખાવા વાળા મરી જશે, બે મોત આને આપો. ભગવાને કીધું આ તને લાકડી મારશે, ભલે ભલે મારે, તને રોટલો પૂરો નહીં આપે, ભલે ભલે કાન જેટલા, કાનના ટુકડા જેટલો આપશે, અમે ખાઈ લે, પણ આને આપો. કારણ કે પરોપકાર જેવો કોઈ ધર્મ નથી. તમે જ બોલો છો કે પરોપકાર જેવો, જે ખવડાવવામાં મજા છે એ ખાવામાં મજા નથી. મારા બાપ, દિવાળીનો દિવસ હોય, કોઈ તહેવાર હોય અને તમે મીઠાઈ લઈને જાતા હોય અને કોઈ ગરીબ બાળક રોતું હોય રોટલા વગરનું અને એને મીઠાઈ ખવડાવી દો, પછી જે આનંદ આવે ને મારા બાપ, એ દિવાળી આનંદ ના આવે. કરી જોજો, એ આનંદ અહીંથી આવે. 10 રૂપિયા તમારા પડી ગયા તો તમને આખો દિવસ ચેન ન પડે. એ મારા 10 રૂપિયા ક્યાં પડે? દુકાને પૂછો, દે લાય પડી ગયા. એ 10 રૂપિયા જો મારી જેવા કોઈ ભિખારીને આપ્યા હોય તો રાતે સપનામાં આનંદ આવે કે મેં કોઈને ખવડાવી દીધું. ખવડાવવામાં જે આનંદ છે એ ખાવામાં નથી. જે લૂંટાવામાં છે એ લૂંટવામાં નથી. જે ઠગાવવામાં છે એ ઠગવામાં નથી. ભીષ્મ મરવા ટાઈમે બોલ્યો છે, યુધિષ્ઠિર, મરતો માણસ ખોટું ન બોલે દીકરા. આ તારા ઘરમાં જેને તું મામાનો છોકરો માનો ને એ કાળનો કાળ છે. અને પૂછ, આની સાક્ષીમાં કહું છું કે કૂતરાને રોટલો નાખવાથી શત્રુઓનો નાશ થાય છે. ત્યારથી આપણા દેશમાં આશે 40 વર્ષ પહેલા લાડવા બનાવીને કૂતરાને નાખતા હતા. હવે તો રોટલામાંથી લોકો ગયા. કૂતરાને રોટલા નાખવાથી શત્રુઓનો નાશ થાય. જે ગૃહસ્થીના ઘરમાં પહેલો કૂતરાનો રોટલો નીકળે, બીજો ગાયનો રોટલો નીકળે, ત્રીજો ગરીબનો રોટલો નીકળે અને પછી એના છોકરાના પતિનો પરિવારનો નીકળે, એના ઘરમાં કળજુગ નથી આવતો. કરી જોજો મારા બાપ, આના ઘરમાં રોગ નથી આવતો. આ ભીષ્મ બોલ્યા છે. કૂતરાને રોટલા નાખવાથી દુશ્મનો ના થાય. કૂતરાનો ભાગ કાઢજો, કથામાં બેઠા છો. ગાયને ઘાસ નાખવાથી લક્ષ્મીનો વાસ થાય છે. જે લક્ષ્મીની પાછળ તમે દિન રાત દોડો છો એ લક્ષ્મી ગાયના પૂછડામાં ઊંધી લટકે છે. ઊંધી લક્ષ્મી તમારે જોતી હોય અને એ લક્ષ્મી તમને નાચ નચાવે નહીં, રડાવે નહીં, દવાખાને ન લઈ જાય એવું માનતા હોય તો કઈ ગાયને ઘાસ નાખજો મારા બાપ. આ તમારો